ચૂંટણી પંચની એસઆઈઆરની કામગીરીની સામે છેલ્લા ઘણા સમયથી સરકારી શિક્ષકો છે એ લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અને હવે ક્યાંક ને ક્યાંક આ જ કામગીરીના દબાણને કારણે એક સરકારી શિક્ષકે પોતાનું જીવન ટૂંકાવ્યું છે અને આ સમગ્ર મામલે હવે કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૂંટણી પંચ દ્વારા જે એસઆઈઆરની કામગીરી કરવામાં આવી રહી છે એ જ વાતને લઈને સરકારી શિક્ષકોમાં ક્યાંક ને ક્યાંક ભારે રોષ જોવા મળી રહ્યો છે। આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે સરકારી શિક્ષકો દ્વારા આક્ષેપો પણ મૂકવામાં આવી રહ્યા છે કે તે લોકોની સામે વધારે કામ કરાવવામાં આવી રહ્યું છે, ત્યારે એક શિક્ષક દ્વારા હવે પોતાનું જીવન ટૂંકાવવામાં આવ્યું છે। સૌથી પહેલાં તો તેમના દ્વારા જે સુસાઇડ નોટ લખવામાં આવી છે એના ઉપર નજર કરીને બાદ જિગ્નેશ મેવાણી પણ શું કહી રહ્યા છે તે પણ સાંભળીશું। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અહીં તેમના દ્વારા લખવામાં આવ્યું છે, મારાથી કોઈ પણ કાળે હવે આ એસઆઈઆરની કામગીરી થઈ શકે એમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું। તું તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે। હું તમને બંનેને ખૂબ જ ચાહું છું, પણ હવે હું ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો નથી। મારો આ થેલો અહીં પડ્યો છે, તેમાં બધું જ કામગીરીનું સાહિત્ય છે, તે સ્કૂલે આપી દેજે। આઈ એમ વેરી સોરી માય ડિયર વાઇફ સંગીતા એન્ડ માય લવલી ડિયર સન ક્રિશય। એટલે ખાસ કરીને આ ઘટના આજ સવારની છે। એક સરકારી શિક્ષક છે એમના દ્વારા આ સુસાઇડ નોટ લખવામાં આવી છે અને આની અંદર કહેવામાં આવ્યું છે કે જે ચૂંટણી પંચની અત્યારે હાલ કામગીરી ચાલી રહી છે એના જ કારણે તે અત્યંત તણાવમાં છે અને હવે તેમનાથી આ કામ થતું નથી એવી પણ વાત એની અંદર લખવામાં આવી છે। અને ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા સમયથી આ વાતને લઈને સરકારી શિક્ષકો દ્વારા સરકારની સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યા છે। આપણે ઘણી બધી વખત જોયું હતું કે તે લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક વિરોધ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે શિક્ષકો છે એ લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે એવો પણ એક કિસ્સો છે તે સામે આવ્યો છે। અને ખાસ કરીને હવે આ સમગ્ર મામલે જે કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણી છે એ પણ મેદાને આવે છે અને તેમના દ્વારા પણ આ વાતને લઈને ચૂંટણી પંચ અને સરકાર ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। સૌથી પહેલા તો જિગ્નેશ મેવાણીને પણ સાંભળીએ। મિત્રો, ગુજરાતની ભાજપ સરકાર, કેન્દ્રની સરકાર અને ચૂંટણી પંચે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું પડે એવી ભયંકર ચિંતાજનક ઘટના આપણી સામે ગુજરાતમાં બની છે। ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના અરવિંદ મૂળજીભાઈ વાઢેર નામના શિક્ષકે તાજેતરમાં આજે જ સુસાઇડ કર્યું છે અને એમણે આત્મવિલોપન કરતી વખતે જે ચિઠ્ઠી લખી છે એ ચિઠ્ઠીમાં લખ્યું છે સ્પષ્ટપણે કે મારાથી કોઈ પણ કાળે કોઈ પણ સંજોગોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સરની કામગીરી થઈ શકે એમ ન હોય, છેલ્લે કોઈ વિકલ્પ ન બચતા થાકીને હારીને ત્રસ્ત થઈને હું આ આત્મઘાતી પગલું ભરી રહ્યો છું। આના પરિવારજનોને હું શ્રદ્ધાંજલિ પાઠવું જ છું, પણ આપણે બધાએ ગંભીરતાથી વિચારવાની જરૂર છે। રાજ્યની સરકાર, કેન્દ્રની સરકાર અને ચૂંટણી પંચે ખાસ વિચારવાની જરૂર છે કે તમે શિક્ષકોને આવું ભયંકર આત્મઘાતી પગલું ભરવા માટે કેમ મજબૂર કરો છો? અન્ય અનેક કેડરના સરકારી કર્મચારીઓને તમે આમાં જોતરી શક્યા હોત। આ અરવિંદ મૂળજીભાઈ વાઢેર એમણે જે સુસાઇડ કરવું પડ્યું એના મૂળમાં આ એસઆઈઆરની પ્રક્રિયા જવાબદાર છે। કોઈ શિક્ષકે પોતાનું જીવન ટૂંકાવવું પડે એનાથી મોટી દુઃખદાયી અને ચિંતાજનક બાબત શું હોઈ શકે? સમગ્ર ગુજરાતના શિક્ષકો, દેશના શિક્ષકો એ એજ્યુકેશનની ભણાવવાની કામગીરી બાજુ પર મૂકી આ કામમાં જોતરાય અને એના કારણે એમણે એના બોજથી થાકીને સુસાઇડ કરવું પડે, આ બિલકુલ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય। એનું રાજ્યની સરકાર પાસે, કેન્દ્રની સરકાર પાસે, ચૂંટણી પંચ પાસે હું માગણી કરું છું કે બધા સાથે મળીને એકબીજાના સંકલનમાં નિર્ણય લો કે એસઆઈઆરની પ્રક્રિયા સંપૂર્ણપણે રદબાતલ કરવામાં આવે અને જો રદબાતલ ન થવાની હોય તો એની અવધિ વધારીને તમે 100 દિવસ કરો। કાનપટ્ટી પર બંદૂક મૂકતા હોય એ પ્રમાણે શિક્ષકોને તમે ફરજ પાડો છો કે એક બૂથના 1200-1500 ફોર્મ તમે ભરીને લાવો અને આ પ્રકારની કામગીરી ફક્ત શિક્ષકોની પાસેથી તમે કેમ કરાવવા માંગો છો? અન્ય અનેક કેડરના સરકારી કર્મચારી છે, તમે એમાં એ લોકોને પણ એમાં ઇન્વોલ્વ કરી શકો। એટલે અરવિંદ મૂળજીભાઈ વાઢેરે જે સુસાઇડ કર્યું છે એના માટે હું માનું છું કે ચૂંટણી પંચ અને કેન્દ્રની સરકાર જવાબદાર છે। સમગ્ર ગુજરાત અને દેશના શિક્ષકોએ આ મુદ્દે જાગવું જોઈએ। આ બિલકુલ ન ચલાવી લેવાય એવી ઘટના બની છે। ફરી એકવાર હું અરવિંદભાઈના પરિવારજનોને મારી શ્રદ્ધાંજલિ તો પાઠવું જ છું, પણ રાજ્યના મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે અન્ય કેડરના કર્મચારીઓને પણ આ સરની પ્રોસેસમાં વિનંતી કરવામાં આવે અને ભોગ બનેલાના પરિવારજનોને સરકારી નોકરી અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે। અરવિંદ મૂળજીભાઈ વાઢેર જે શિક્ષક મિત્રે સુસાઇડ કર્યું છે એને આપણે બધા સાથે મળીને એક ગુજરાતી તરીકે, એક દેશવાસી તરીકે આપણી શ્રદ્ધાંજલિ પાઠવીએ। અને હું તો માનું છું કે આમાં કોઈકની લાયબિલિટી, જવાબદારી ફિક્સ કરીને
એ યોગ્ય પગલાં પણ ભરવામાં આવે. અરવિંદ મુળજીભાઈનું આ સુસાઇડ એ બિલકુલ એળે ન જવું જોઈએ. ગુજરાતમાં અને દેશમાં જે એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે એ ગરીબો, વંચિતો, શોષિતો, જે સામાન્ય માણસો છે, જે વિપક્ષના વોટ છે, એની કઈ રીતે ચોકડી મારવી એ પ્રમાણેના ઇન્ટેન્શનથી આખી પ્રક્રિયા કરવામાં આવતી હોય એવી દેશના લાખો કરોડો લોકોને શંકા છે, ડાઉટ છે. એટલે હું તો પહેલી માગણી કરું કે એસઆઈઆરની પ્રક્રિયા બંધ થાય અને 1% કેસમાં પણ જો બંધ થવાની ન હોય તેની અવધિ, એનો સમય મર્યાદા વધારીને એટલીસ્ટ 3-1 મહિના કરવી જોઈએ. એટલે ખાસ કરીને જે રીતે અત્યારે હાલ આ શિક્ષકની વેદના સામે આવી છે ને એમના સિવાય બીજા હજારો એવા શિક્ષકો છે કે જે લોકો આ કામગીરીથી તણાવ અનુભવે છે. અને ખાસ કરીને આ શિક્ષક દ્વારા જે આ સુસાઇડ નોટ લખવામાં આવ્યું છે ને એની અંદર પણ લખવામાં આવ્યું છે કે હવે આ જે કામગીરી છે એ થઈ શકે એમ નથી અને આ તેમનું અંતિમ પગલું છે. જે તે થેલો છે એ પણ અહીંયા મૂકેલો છે તે સ્કૂલે આપી દે છે એવી પણ વાત કરવામાં આવી છે. ને હવે તે મજબૂર બની ગયા છે કે તેઓ આ અંતિમ પગલું ભરે એવી પણ વાત આ સુસાઇડ નોટની અંદર કરવામાં આવી છે. એટલે છેલ્લા ઘણા સમયથી જે ચૂંટણી પંચની આ કામગીરી ચાલી રહી છે જેની અંદર સરકારી શિક્ષકો છે એ લોકો રોષે ભરાયા છે. અને ખાસ કરીને આપણે થોડા સમય પહેલા પણ જોયું હતું અને ઘણા બધા એવા મીડિયાના અહેવાલો પણ સામે આવ્યા હતા કે તે લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. એવામાં હવે વધુ એક એવા શિક્ષક છે કે જેમને પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું છે આ વાતને લઈને. અને કોંગ્રેસના જે જિગ્નેશ મેવાણી છે એમને આ જ વાતને લઈને ચૂંટણી પંચ અને ખાસ કરીને સરકાર ઉપર પણ આકરા પ્રહાર કર્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.